હેલો એવરીવન, હેપી નવરાત્રી, શુભ નવરાત્રી સૌને. તો ચાલો, તમને ખબર છે ગરબો શબ્દ આવ્યો છે ક્યાંથી? આ ગરબો જે આપણે નવરાત્રીમાં કહીએ છીએ એનું મહત્વ શું છે? ચાલો આપણે આજે જાણીએ. ગર્ભ શબ્દ આવ્યો છે એક સંસ્કૃત શબ્દ ગર્ભદીપમાંથી. ગર્ભ એટલે વોમ્બ, ગર્ભાશય. દીપ એટલે દીવો, લેમ્પ. ગર્ભો એ બ્રહ્માંડનું પ્રતીક છે. જેમ ગર્ભમાં એક નવો જીવ જન્મ લે છે, એમ ગર્ભો બ્રહ્માંડમાં એક નવી પ્રકાશ આપે છે. ગર્ભો તમે જો જોયો હોય તો ગરબામાં એક નાની માટલી હોય છે. એ માટલીમાં નાના નાના હોલ્સ હોય છે, છિદ્ર. 27 એ જે હોય, જેટલા હોલ્સ હોય છે એ 27 હોલ હોય છે. 27 છિદ્રો એટલે આપણા 27 નક્ષત્ર, જે બ્રહ્માંડમાં રહેલા નક્ષત્ર છે. દરેક નક્ષત્રના 4 ચરણ છે. 27 મલ્ટીપ્લાય બાય 4 108 એટલે 108. જ્યારે ગરબો તમે વચ્ચે મૂકી અને એના ફરતે 108 રાઉન્ડ મારો છો, 108 વખત ગરબા કરે છે, ત્યારે તમને બ્રહ્માંડની 108 પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. આ તમને ખબર હતું? આવી જ ઘણી બધી વસ્તુઓ હું ફરીથી લાવીશ. બાય. જય માતા દી.